આજે હું મેંગો મિલ્કશેકની રેસીપી બતાવીશ. એના માટે મેં 2 કેરી લીધી હતી, એનો રસ કાઢીને રેડી કરી દીધું છે. તમારે પીસીસ કરવા હોય તો બી તમે કરી શકો છો, પણ મેં લિક્વિડ ફોર્મમાં લાવી દીધું છે. હવે હું અહીંયા એક મિક્સર જાર લઈશ. મેં અહીંયા મિક્સર જાર લીધું છે. આ કેરીનો જે રસ છે પ્લગ એ અંદર એડ કરી દઈશું અને આની અંદર 3 ચમચી ખાંડ એડ કરી દઈશું. 1 ગ્લાસ દૂધ, ઠંડુ દૂધ લીધું છે અને આની અંદર થોડુંક બરફ પણ આપણે એડ કરી દઈશું અને આને ગ્રાઇન્ડ કરી દઈશું. મેં અહીંયા એક સર્વિંગ ગ્લાસ લીધો છે. હવે આ જે મેંગો મિલ્કશેક બનાવ્યો છે એ અંદર એડ કરી દઈશ અને આની ઉપર થોડાક મેં કેરીના પીસીસ કરીને રાખ્યા છે એ પણ એડ કરી દઈશ. અને મેં અહીંયા મેંગો આઈસ્ક્રીમ બનાવ્યો હતો એ પણ અંદર એડ કરી દઈશ. વાવ, કેવું સરસ લાગે ને ગરમીમાં ઠંડુ ઠંડુ પીવાની. અને આની ઉપર ફરીવાર હું મેંગોથી ગાર્નિશ કરી દઈશ. તો તમને મારી રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.